સમાજ આવ્યો છે અને સમાજની સાથે તમામ સામાજિક રાજકીય શ્રેષ્ઠીઓ આવ્યા છે. આપણી વચ્ચે અમરતજી ઠાકોર, જયસિંહજી ચૌહાણ, દિલીપજી ઠાકોર, ચંદનજી ઠાકોર, રોહિતભાઈ ઠાકોર, કેશાજી ચૌહાણ, લવિંગજી ઠાકોર, દિલીપ નટુજી ઠાકોર, ગુજરાત સરકારના મંત્રી રમણભાઈ સોલંકી, મારા પિતાશ્રી બળદેવજી ઠાકોર, જગદીશભાઈ ઠાકોર, એમની બાજુમાં કીર્તિદાનભાઈ ગઢવી, વિક્રમભાઈ ઠાકોર, આપણા સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા, બનાસના સાંસદ જ્ઞાનીબેન, અર્જુનસિંહજી, કલ્પેશભાઈ, રાજેશભાઈ, આપણા મંત્રી સ્વરૂપજી, મંત્રી શ્રી સંજયસિંહજી, અહીંયા અનેક મહાનુભાવો, સુખાજી, વિજયભાઈ સુવાળા, ભીખાજી, ગજેન્દ્રસિંહજી, દશરથજી, મેરુજી ધૂક, અનેક શ્રેષ્ઠીઓ, અનેક આગેવાનો આ મંચ ઉપર બેઠા છે. ત્યારે આજે જ્યારે રાત્રે 3 વાગે આ સંમેલન, આ સભા બોલાવવાની વાત કરી ત્યારે ઘણા લોકોના મનમાં શંકા કુશંકાઓ હતી કે રાત્રે 3 વાગે કેમ, અને આવી કડકડતી ઠંડીમાં રાત્રે 3 વાગે કોણ આવે? અનેક સવાલો, અનેક વિચારો હતા. પરંતુ આપને કહું દોસ્તો, આ સમાજ વચ્ચે વર્ષોથી ફરું છું. એ સૌરાષ્ટ્રથી શરૂ કરેલી મારી સફર સૌરાષ્ટ્રના એક એક ગામડાઓમાં ફર્યો છું. ઉત્તર ગુજરાતના એક એક ગામડાઓમાં ગયો છું. મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ગયો છું. અલ્પેશ ઠાકોર રાતોરાત નહીં દેખાણો. એના પહેલા આ ગામડાઓ અને ગામડાઓની ધૂળ મેં જોઈ છે, ધૂળ ખાધી છે મેં. એ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર, બોટાદ, આખા ગુજરાતમાં આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઓબીસી એકતા મંચની સ્થાપના કરી છે. દોસ્તો, જ્યારે આ સમાજના સંગઠનની વાત કરી મેં, ત્યારે સમાજની અનેક પીડાઓ હતી. કોઈ કદાચ મને સવાલ કરે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના કર્યા પછી સમાજને શું મળ્યું, તો તમારી છાતી ઉપર હાથ મૂકીને જવાબ આપજો કે બનાસકાંઠાના ઠાકોરને આ અમદાવાદના રાણીપમાં અલ્પેશ ઠાકોર કોણ રહે છે ઓળખતા હતા ખરા તમે? એક તાલુકાના એક ગામથી બીજા ગામના આપણે નતા ઓળખતા. ત્યારે એક તાલુકાથી બીજો તાલુકો, અને એક એવો ટણીવાળો સમાજ જેને એક આખું ગામ એક રાખવું હોત તોય આંખે પાણી આવી જાય. અને એ સમાજને ઉત્તર સૌરાષ્ટ્ર સુધી એક કરવું એ કોઈ નાના છોકરાના ખેલ નથી. 15 વર્ષથી આ સંગઠન ચલાવીએ છીએ અમે. પણ આ સંગઠન 15 વર્ષ થયા બને, પણ મારી સામાજિક સફર તો 25 વર્ષથી ચાલે છે. આ એ જ નેતાઓ છે જેણે લબરમુછીઓ અલ્પેશ ઠાકોર જોયો હતો. આ એ જ નેતાઓ છે, આ નેતાઓએ એ 50 કિલો વજન વાળો અલ્પેશ ઠાકોર જોયો હતો. આ એ જ નેતાઓ છે જેમની આંગળી પકડીને હું સમાજ સેવાને રાજનીતિ શીખ્યો. આજે એ જ નેતાઓ આપણાને આશીર્વાદને, સહકારને, સમર્થન આપવા આવ્યા છે. આ ધન્યવાદને પાત્ર છે આ તમામ નેતાઓ.
સાહેબ તમામ નેતાઓની રાજનીતિક વિચારધારા અલગ છે, પણ સામાજિક વિચારધારા માટે એક મંચ ઉપર બેઠા છે. આવું ક્યારેય ના બને. એ તો ભગવાન ભોળોનાથ આપણી જોડે હોય, માં પરમાત્મા અને માં કુળદેવી આપણી જોડે હોય તો જ આ થઈ શકે, બાકી ના થાય. અને સાહેબ કલ્પના તો કરો, ધોળા દિવસે ગાડીઓના ભાડા મૂકો તોય ભેગા ના થાય. એ રાતના અંધારામાં રાતના 3 વાગે આ સમાજ ભેગો થાય. સાહેબ જાગ્યો છે સમાજ. કોઈએ મને પૂછ્યું કે રાતના 3 વાગે શું આ અભ્યુદય શેનો? કે અભ્યુદયનો મતલબ શ્રેષ્ઠ સમય. અભ્યુદય એનો કે હા હવે વ્યસનની સામે જાગ્યા છીએ. એ દિવસ યાદ કરો, 2016 26મી જાન્યુઆરીનો એ દિવસ, જ્યારે જીએમડીસી ગ્રાઉન્ડમાં આપણે લાખોની સંખ્યામાં એકત્રિત થયા હતા અને ત્યારે વાત મૂકી હતી વ્યસન મુક્તિની. અને જ્યારે વ્યસન મુક્તિની વાત મૂકી ત્યારે લોકો આપણા પર હસતા હતા. કેમ હસતા હતા? કે આપણામાં વ્યસનો ખૂબ હતા. કોઈ સમાજનો દીકરો રાહ ભટકેલો દારૂ પીને જતો હોય તો લોકો એવું જ કે આ ઠાકોર હશે. પણ જયારે 2016 26મી જાન્યુઆરીએ વ્યસન મુક્તિનો મહાકુંભ કરીને એક વિચારધારા મૂકી, હવે અમારા નવલોહિયા યુવાનોને, અમારા દીકરાઓને ભર જવાનીમાં ખોવા નથી. અમારી દીકરીઓને ભર જવાનીમાં વિધવા નથી જોવી. અમારા દીકરાને દીકરીને અનાથ નથી જોવા. એટલે આ વ્યસન રૂપી રાક્ષસને બગાડવો છે, એના માટેનો વ્યસન મુક્તિનો મહાકુંભ કર્યો. અને સાહેબ આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મારા તમામ યુવાનો, આ યુવાનોનો આભાર માનું કે મેં કોઈ વાત મૂકી, એ વાતને આ યુવાનોએ ઘરે ઘરે સુધી પહોંચાડી, ગામ ગામ સુધી પહોંચાડી. આજે છાતી ખોલીને કહી દઉં કે ગુજરાતમાં ગામડાઓમાં આ સમાજમાં 90-95% વ્યસન મુક્તિ આવી ગઈ છે. હવે શોધવો પડે તમારે કે કોણ પીવે છે. શહેરોનું આંકલન નથી કર્યું મેં, પણ આ વાત એટલે કરું છું કે ગુજરાતના જે સમૃદ્ધ સમાજો છે, સમૃદ્ધ સમાજોના દીકરા દીકરીઓ હવે આ રવાડે ચડ્યા છે. ત્યારે એમને કહેવા માંગુ છું કે અમે કેવા સમાજમાં જન્મ્યા છીએ કે જેનો બાપ જમીન જાગીરી વાળો, બીજાના રખોપા કરનારો. અમે વર્ષો પહેલા જો વ્યસનો છોડી દીધા હોત તો અમદાવાદ ને ગાંધીનગર અડધી જમીનો હજુ અમારી પડી હોત. આ વાત તમને કહેવા આવ્યો છું. કારણ કે અમદાવાદ ને ગાંધીનગરની જમીનો જેની હતી એ ઠાકોરોની હતી, પણ અજ્ઞાનતા વ્યસનોના કારણે અમે ઘણી બધી જમીનો ખોઈ, જમીન જાગીરીની સાથે સમૃદ્ધિ ખોઈ. ત્યારે ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે તમે આ ખોવા ના માંગતા હો તો તમારા દીકરા દીકરીને વાળી લેજો. અમે ભોગ